તો સાહેબ એમને કડકમાં કડક સજા કરો અને મને ન્યાય અપાવો। વાવથરાદ અને આસપાસના વિસ્તારોમાં અસામાજિક તત્વોએ વૃદ્ધ દંપતિ પર હુમલો કર્યાની ઘટના જે છે તે હાલ સામે આવી છે। હુમલામાં દાદુજી અને હંસાબેન મકવાણા ગંભીર રીતે ઘાયલ થયા હતા। મારા બાપા એટલું જ બોલેલા કે અમને વાગ્યું છે, હાથ ભાગી ગયો છે, એવું કરી એમનો કોલ બંધ થઈ ગયેલો। તો સાહેબ એના માથામાં એટલો બધો ઘા વાગેલો છે કે 10 થી 12 જેવા ટોકા આવેલા છે। વાવથરાદમાં એક વૃદ્ધ દંપતિ પર અચાનક હુમલાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે। જી હા, વાવથરાદ અને આસપાસના વિસ્તારોમાં અસામાજિક તત્વોએ વૃદ્ધ દંપતિ પર હુમલો કર્યાની ઘટના જે છે તે હાલ સામે આવી છે। ઓગળના નેકોઈ સીમમાં મોડી રાત્રે હુમલાની ઘટના બની છે। અંગત અદાવતમાં વૃદ્ધ દંપતિ પર હુમલો કરાયો છે। પાડોશી પરિવાર સામે હુમલાનો આક્ષેપ કરાયો છે। પુત્રના ફોન બાદ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો। હુમલો થયો કઈ ફોન કપાતા પરિવાર પણ ચોંક્યો। 112 અને 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। હુમલામાં દાદુજી અને હંસાબેન મકવાણા ગંભીર રીતે ઘાયલ થયા હતા। દિયોદર હોસ્પિટલ ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં પીડિત પરિવારે પાડોશી પરિવાર સામે ગંભીર આક્ષેપો કર્યા। દિયોદર પોલીસે તપાસનો ધમધમાટ હાલ તો શરૂ કર્યો છે। ફરિયાદ લઈ અને નિવેદનો નોંધી પાડોશી જે છે તેમના પર જેના પર આરોપ છે તેમની પણ પૂછપરછ જે છે તે હાલ તો શરૂ કરી છે। દિયોદર પોલીસ ઘટના સ્થળે પણ પહોંચી છે। જે જગ્યાએ હુમલો કરવામાં આવ્યો એ જગ્યાએ પણ તપાસ જે છે તે કરવામાં આવી છે। આસપાસમાં જે દુકાનો છે ત્યાંના સીસીટીવી તપાસવાના પણ શરૂઆત જે છે તે પોલીસ દ્વારા કરી દેવામાં આવી છે। ત્યારે વૃદ્ધ દંપતિ પર જીવલેણ હુમલો થતા હાલ તો વાવ અને થરાદમાં ચર્ચાનો વિષય બન્યો છે। સાહેબ હું આગળથી બહાર રહું છું, જમીન વાવી મારી મજૂરી કરું છું। મેં વજે મારા મમ્મી પપ્પાના સમાચાર લેવા માટે કોલ કરેલો, તો મારા બાપા એટલું જ બોલેલા કે અમને વાગ્યું છે, હાથ ભાગી ગયો છે, એવું કરી એમનો કોલ બંધ થઈ ગયેલો। એટલે સાહેબ મેં 112 ઉપર કોલ કરેલો। 112 ઉપર કોલ કરીને એમને લોકેશન આપ્યું। એટલે 108 અને 112 એમને જઈ અને દિયોદર લાવી છે હોસ્પિટલે। તો સાહેબ એના માથામાં એટલો બધો ઘા વાગેલો છે કે 10 થી 12 જેવા ટોકા આવેલા છે। અને સાહેબ આ લોકોએ એમને જાનથી મારી નાખવાની કોશિશ કરી। આ અમારા વર્ષોથી ઝઘડો ચાલુ જ રહેતો હતો, જે વાજબી ચાલતો હતો। અને સાહેબ આમાં જે એમને મારવામાં જે લોકો હતા એમના નામ છે જીતુજી પ્રતાપજી, કિરણજી મજારજી, વિક્રમજી મજારજી, સવજીજી જીતુજી, નાનીબેન મજારજી અને જોશનાબેન જીતુજી। અને બીજા પણ 2-3 લોકો છે કે જે રોજે આવી અને અમને ગમે તે રીતે ટોર્ચર કરતા હોય છે। અને અમને સાહેબ એટલું બધું વાગ્યું છે કે અમને હવે પાટણ લઈ જવા પડે એમ છે। અને સાહેબ હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે મારા મા બાપને અહીંયા કોઈ નથી, એ એકલા છે અને એમને મારી નાખવાની કોશિશ કરી છે। તો સાહેબ એમને કડકમાં કડક સજા કરો અને મને ન્યાય અપાવો। નહીં તો મારા મા બાપ મરી જાય તો મારું ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો।